નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં ₹5 કરોડની લૂંટ ચલાવનાર લૂંટારુઓ વલસાડથી ઝડપાયા। સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી ₹5 કરોડની થયેલી લૂંટના મામલે પોલીસે 4 લૂંટારુઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા। ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા। આ રૂપિયાની સામે વૃદ્ધને RTGS મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ ઇનોવા કારમાં આવેલા 2 શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલ શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છૂટ્યા। સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી। જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલનાકા પાસે પોલીસની નાકાબંધી જોઈ આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા। જોકે વલસાડ LCB પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। વલસાડ જિલ્લા પોલીસની ટીમે કારમાં 4.55 કરોડ રોકડા અને RPOનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે। ત્યારે હાલ તો સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। પાયલ વરિયા, કલમ યુદ્ધ સમાચાર, સુરત। ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત 2:15 વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના 5 કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા। દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી RTGS કરાવવાના હશે, જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી। શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ 3 જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા। આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા, ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે। શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી 6 અલગ અલગ બેગો, જેમાં 4 બેગમાં 1-1 કરોડ રૂપિયા અને 2 બેગમાં 50-50 લાખ, એમ કુલ 5 કરોડ રૂપિયાની ધાડ પાડીને આ લોકો બપોરના 2:30 વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે। ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને 15-20 મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે, જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી। જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ 30થી 40-50 મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય, અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે, નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો। કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ IG સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું। વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, તાપી, ભરૂચ, વડોદરા ગ્રામ્ય જિલ્લા SP સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત 40 મિનિટ કે 50 મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ, SOG, TCB, લોકલ ઝોન 5 સાહેબનો સ્ક્વોડ, રાંદેર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા। દરમિયાનમાં આ ગાડી ઉપર જે CCTV માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં હતી 30 માણસોની। આ લોકોએ ત્યાંથી જે બનાવમાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક ગાડી નંબર GJ05CJ0183 નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો। ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે। આ ગાડીનું નંબર, વર્ણન ને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન 2 જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બૂથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો, પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી MH4 પાસિંગ 04 પાસિંગનું લગાડવામાં આવ્યું હતું। તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ LCBની ટીમને જોઈ અને ભાગવા જતાં એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતાં 2 અસમો, કયુમ પાશા શેખ જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, શૈલેન્દ્રસિંહ કુંજબિહારી, આ બંનેને પકડી પાડવામાં આવ્યા। એમની પાસેથી અંદાજે 4